એ ઓલા સતીના જોન સુકે જ નહીં પણ ઉનાર કરજો તમે હજાર આમાં તો રાવણદેવ પાછળ છે જેને મોદાવાને પછી કરનારો કે શું કરે કરે આ બડા કરા માંગ્યા વિના જો નો મળે એ ઓલા દાન સોને દરા ઘર મેં લખ્યો કીર્તા સઠી ના સુકે નહીં જે માંગ્યા વિના મળે ને ધન સોને ધરમ કઈક માતાજી આગળ માંગવું પડે માં છે ને બહુ દયાળુ છે બાપ એને માંગો હૃદયના ભાવથી માંગો તો આપે આપે ને આપે બાપ કોઈ પણ સંકટ વેળા પડ્યું તો ઈ વેળાએ આવીને વીરી જાય એમ એકા અણિયાળી ગામની મારી પાસે એક સત્ય ઘટના બાપ કે જેને માં ચામુંડાએ કેવો પણ છોકરીઓ આજ વંટેજા કોની મારી બાપ મારી અણિયાળી ના દુઃખ જાણવાની દીવી વાર્તામાં નામ નહીં તમને જે મોજ આવે એ દેજો કારણ કે વાર્તા દોષ થાય એક દીનો એવો સમય બને એક દીનો એવો સમય બન્યો કે જો કે 7-8 વર્ષ પહેલા જ્યારે અમારા હુકાભાઈ સીધી માતાજીના ભુવા નહીં હો વસ્તી તરીકે અને એના દીકરાને જીધી એ દીકરો બીમાર પડ્યો એ દીકરાનું નામ જીગાભાઈ એ બીમાર પડે એટલે ઘણા ડોક્ટર પાસે દેખાડ્યું પણ કઈ ઈલાજ થાય નહીં બાપ કોઈ હાથ ન ચાલે તેથી અમારા હુકાભાઈ એમ કહેવાય છે કે ભાવનગરની સિવિલમાં લઈ જાય ડોક્ટરને બતાવે કે બાપા જોવો ને અમારા દીકરાને તકલીફ શું છે એ ડોક્ટરે કહેવાય કે આમ નાડી તપાસીને કીધું કે ભાઈ મારે જે કાંઈ થાય એવું નથી તમારા દીકરાને જઈ મોટા દવાખાને લઈ જાઓ બાપ લઈ જાઓ વિચાર કરે મારા રૂકાભાઈ જોને મનમાં વિચાર કરે કે બાબુજી માનતા હું દીકરાને લાવ્યો આ ડોક્ટરે એમ કીધું છે કે આને બીજે લઈ જાવ આને વધારે છે ઘણું મનમાં દુઃખ લાગે છે પણ કરવું શું બાપ એમ કહેવાય છે રૂકાભાઈએ તાત્કાલિક ગાડી બાંધી અને એમ કહેવાય કે અમદાવાદની મારી પાસે સિવિલ જે મોટામાં મોટી સિવિલ રહે ને એ દવાખાને મારી પાસે લઈ જાય હો બરોબર અમદાવાદ મારી પાસે લઈ ગયા અને ડોક્ટરને કીધું ડોક્ટર જોવો ને તપાસો ને મારા દીકરાને શું છે અને તેથી ડોક્ટરે તપાસ કરી રિપોર્ટ કર્યા કે ઉકાભાઈ તમારે થાય છે તમારા દીકરાને તકલીફ તો છે ઈ દીકરાને ઓપરેશન કરે દીકરાને કેવું ઓપરેશન કરે ઓપરેશન કરી નાખ્યું અને સાઈડમાં એમ કહેવાય કે નળી મૂકી દીકરાને જ્યારે બહાર જવું હોય એ નળિયાથી કહેવાય કે બહાર જાય સંડાસ કરે કેવું દુઃખ બાપ એ તો જેને દુઃખ હોય ને એને ખબર પડે અને તેથી ડોક્ટરે કીધું કે જાઓ હુકાભાઈ આને તમે ઘેર લઈ જાઓ અને મહિના પછી તમે દેખાડવા આવજો અને એમ કહેવાય કે વાત કરતા વાર લાગે મહિનો થઈ જાય
અને પછી ઉકાભાઈ ફરીને આ દીકરાને એમ કહેવાય છે કે હોસ્પિટલમાં લઈ જાય હો. ફરી ડોક્ટરને દેખાડ્યું અને તેને ડોક્ટરે રિપોર્ટ કર્યો ને ડોક્ટર એમ થઈ ગયો હો મારે છે ને મટે એવું નથી. દીકરાને હુરાઈ દીધો છે. અમારે ઉકાભાઈ અને એમના પત્ની બે રોવે હો. આખો કુટુંબ રોવે કે મારી આ શું થઈ ગયું. ડોક્ટરે એવું કીધું આ દીકરાને આખો શરીરને ચાકો મારીને ઉખાડી નાખ્યો અને પછી ડોક્ટરે છેલ્લે ના પાડી કે ભાઈ મારેથી કઈ નહીં થાય એવું. અને જયારે એ ડોક્ટર એટલું કહી દે ને એ તો જેને વીસી કાઢ્યો ને એને વેદનાની ખબર પડે. અને તેથી ઉકાભાઈને વોટનો થયો કેવો થયો બાપ. જયારે આખી દવાખાના લઈ જાય તેથી માતાજીને એને સંભાળ્યા નથી. ભાવનગર લઈ ગયા એના અમદાવાદની બાજુમાં લઈ ગયા. ડોક્ટરે ઓપરેશન કર્યું. મહિના પછી દેખાડવા ગયા. ફરી દીકરાનું ઓપરેશન કર્યું. દીકરાના ઉખાડી નાખ્યો અને કહી દીધું કે મારે છે આ કઈ થાય એવું નથી ભાઈ. તેને કહે છે ને કે જેને સદારા એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરો આવું દારૂ ખાવા પડે. ક્યાં નજર જાય મારી અણિયાળી ના દુગ જાળવે મારી જવાન માથે નજર મારી વગર ડોની દેવી બાપ ક્યાં હોય જાય મારી ક્યાં હોય જાય. જવતભાઈ કીધું છે ને કે જયારે નાભીથી અવાજ થાય ને હે જયારે માતાજી તમે નાભીથી સાંભળો ને એટલે માં ભગવતીને આવવું પડે કે મારી આજે હું મારી થાકી ગયો હે કેટલા સમયથી દવાખાને લઈ જાઉં છું મારી પાસે કાંઈ નથી રહ્યું બાપ. અને પછી બહુ મજાની વાત છે મિત્રો આઈ પાછી આવડા જાય હવે આનું મારે કરવું શું બાપ. અને તેથી મારી ચામુંડાને યાદ કર્યા હો. હે મણી હવે તારી સિવાય કોઈનો આધાર નથી. જાતે જાતે મારી ઓગણદાદાની દેવી ક્યાં હોય જાય જે હાલને મારી પાસે આ જેવો દીકરો ઉભો એવો હે આજે આ દીકરો ઉભો ઈ પોતે સત્ય ઘટનાની વાત કરું છું બાપ. અને તેથી મારા ઉમરાભાઈને બહુ ઓછો લાગ્યો. અરે મારી ત્યાં મારી આપ્યો હે મારી આવું કરવાનું. અને તેથી મારી ચામુંડા બોલી દાદા મારા ઉકલા આ તું ચામુંડા બોલી બીજું બોલું નહીં હો. અરે આ ડોક્ટરે કદાચ ના પાડી દીધી હોય આમ ભલામણા જો ડોક્ટર બની ન દઉં ને એટલું તો નહીં પણ જો એની ફાઇલ રિપોર્ટ છે ને એ જો ફોટા ન પાડી દઉં ને તો જગતની માન પાઉં એ વગર ડોહાની દેવી ચામુંડા ની બાપ. મારા ઉકા બુઆ દોન રોઈને રુદન કરે માતાજીને એક ફિંકાર આપ્યો કેવો કે મારી હું ગરીબ મારો બાપ ગરીબ હે પણ મારી ગોખલામાં બેઠેલી તું ગરીબ થઈ જાય. અને તેથી મારી ચામુંડાનો અવકાશી અવાજ આવ્યો કે દાદા બાપ હે મારા ઉકલા ભલા કદાચ આ ડોક્ટરે ના પડી છે ને પણ દાદા દીકરા તો એકદમ ઊભો ન કરું તો જગતની માઇન્ડ પર હું ચામુંડા. અને પછી નાથી ડોક્ટરે ના પડી કે હું આ ઓપરેશન નહીં કરું. અને પછી ગાંધીનગરની માઇન્ડમાં મોટા મોટો હે જેને દવાખાનું કહેવાય પ્રાઇવેટ અને ના રહી જાય હો. અને તેથી મારી ચામુંડાએ કીધું કે દાદા ઉકલા આજ ઈ ડોક્ટરે જે ના પાડી છે ને અને ભલા જો ડોક્ટર ના જો અંગની મારી બાજુ આજુ ચામુંડા હે બેસી જાઉં અને આ જો એના એ ડોક્ટર ના હાથે જો તારા દીકરાનું ઓપરેશન કરું અને આ દીકરા જો ઉભો ન કરું તો જગતની મારી પાસે દાદા વગરની દેવ નહીં. જે ડોક્ટરે ના પાડી હતી ને એને ઈ ડોક્ટર આવ્યો અને તેથી ઉકાભાઈ કીધું સાહેબ તમે કે હા પણ ઈ ડોક્ટર કોણ હતી એ તો મારી ચામુંડા હતી બાપ. અને તેથી આજે હાલી મારી પાસે દીકરો ઉભો નહીં દીકરા દેખાડી તો આપણે બધાને જે માતાજીએ પરસો પૂરી દેખાડી
આખો ફેરી નાખ્યો હો બાપ. હે? મારી આ તો મારી ફૂલ છે હો. અને મારી તો તારો બગીચો મારી તો વિખાય છે ને તો જગતની મારી પાસે ક્યાં જશે હો. અને તેથી મારા ઊંઘા ભુવા હે મારી ચામુંડાનો હું કે બાપ મારી તારા માળો વિખાવા દીધી નહીં. તારા માળો મારી હમણાં તો ને વિખાઈ જશે. મારી ચામુંડા બોલી ગઈ જગતની મારી બાજુ ઓગળ ભોયની દેવી ચામુંડા બોલી દીધું બોલું બાપ. આજ જો ડોક્ટર બની અને જો તારા દીકરાને જો આળા મળીને ઊભો ન કરું ને તો જગતની મારી પાસે હું ચામુંડા નહીં. અને તેથી મારા ઉકા ભોય એવું કીધું કાંઈ મળી જો આજ મારા દીકરાને જો હાજો કહી ને તો આજ તને માતાજી માનવું રોકી છો. હે આ માનવો જો ને આ દીકરાનો માનવો છે બાપ. સમય જાતો થઈ ગયો પણ ચામુંડા છે ને ભાવની ભૂખી છે એને પૈસાની જરૂર નથી. હે કહેવતમાં કીધું ને કે હારાના ગાડે તો હોવ બેવે હારાના ઘરે હોવ મહેમાન થાય પણ ડુંગળાના ઘરે તો મારી દાદા ઓગણી દેવી જો કદાચ એ ભાંગલ ગાડે બેહી જાય ને અને જગતની મારી બાજુ ગાડું હાકી નો દેતો એને કોઈ માને નહીં બાપ. પણ જેને શ્રદ્ધા વિશ્વાસ હો અને એ દીકરાને કીધું વિધાવ અંગમાં તો કદાચ રોગ રહેવા દો ને તો મને ચામુંડાને ખાધે ખોટ પડે. અમારી જોઈજો મારી મદ્રાજ નો ગજો છે તને કઈ ભૂલે તો કેમ હમો નમણો રાખો. અને ભલામણા કદાચ કોઈને દીકરા નો હોય હે અને કદાચ તો હુકું હોય ને તો લીલું ન કરી દેખાડે તો મારી દાદા વગરની ચામુંડા ને અચ્છા મારી હમાઈ કીધે અચ્છા મારી દાવા જે તારા છે તારા ને તારે સંભાળવાનું હોય મારી પગે લાગી લો કારણ કે સરદાર વિશ્વાસ હોય અને તેથી સરદાર વિશ્વ નું મારે એક જૂનું ગાવું છે. આ દીકરા હવે બે જા પગે લાગી લે બા. હા મારી હા એ તો તું તારી સિવાય કઈ ન થાય મારી પાંદડું નો હલે. હા પગે લાગી લો અને બધા પગે લાગી લો માતાજી આવ્યા છે. બસ લો ઉભા થઈ જાઓ. એ માતાજી આવ્યા છે જેને મોજ આવે ને માતાજીને વધાવી લેજો. આ તમારું ભેટનું ભાણું છે બાપ. હે ગાડો ઘેલો તોય તમારો રાવળ દેવ બાપ એની સામું જોઈજો અને એ કદાચ નાભીમાંથી નીકળશે ને તોય તમારું કામ પૂરું થઈ જશે બાપ. કારણ કે બોલે એવું નથી હો બાપ. આ ધન્યો રહ્યો ને બોલે એવું નથી પણ એને આમ તો આજ એમ થઈ જાય જ્ઞાન આત્મા વળતી જાય કદાચ આજ માંડવો રોક્યો હોય અને ભલામણા કદાચ મુઠ્ઠી વાળનો જો મૂડાનો હિસાબ ન થાય તો જગતની મારી મૂડા ન કહેવાય બાપ. પણ સરદાર વિશ્વાસ હો પણ કેવો બાપ. અને જે કઈ આ માતાજીના ભુવા આવ્યા હોય એવી વાત કરી હોય હે અને જો એક જો આંકડો ન આવે ને માતાજીનું માનવો ન કહેવાય પણ સરદાર વિશ્વાસ હોય તેરી સરદારને વિશ્વાસ
માતાજી આવો પરસો કર્યો હોય ને મારે એક લજ્જા કહ્યું છે જો કે હું લજ્જા કઈ જ કહેતો પણ મને અંદરથી ભાવ થાય છે એટલે કહું છું કારણ કે થોડું ઘણું ઊંચું પાડવું પડે એટલે લજ્જા પણ કેવી લાગે બા એ જય જય ચામુંડ માત લજ્જા રાખજો એ જય જય ચામુંડ માત લજ્જા રાખજો એ જય જય ચામુંડ માત લજ્જા રાખજો અરે લજ્જા રાખી બોલ ચામુંડા